બધા છે આગને ટેકાનું છે. એ નથાય બરાબર છે, પણ કોના સાથે જોડાણા છે? સંતોની સાથે જોડાઈ ગયા. માટે સંતો જોડે છે, સંતો કરશે એ કરી દેવાના. બરાબર ફાઈ ગયા મારા કહે છે, મારા ફાઈ ગયા તો અમે પણ તમે કરી દઈએ, અમે જોડે તો તમે કરી જાઓ. મને ફોન થઈ ગયો. આ રીતે મહારાજે સત્સંગ કરાયો છે. એ સત્સંગમાં આપણે આવી ગયા છે, એ લાભમાં આપ્યા. આપણે બીજું શું કરી શકીએ એમ છીએ? આ લોકો બીજું શું કરી શકીએ? પણ આ લોકમાં કરી શકતા નથી. પણ કરી જીવો શું કરશે? કરતોડી ચરણે સિદ્ધ કરશે. દિન થઈને કહે છે પ્રભુજી દાસ મને તું જાણ જીવનો બદલ કરે કલ્યા. માટે આપણે ભગવાન સ્વામિનારાયણ આપણે મળ્યા છે તે આપણે બળ ભગવાનનું રાખવાનું. કોનું બળ રાખવાનું છે? બળ ભગવાનનું રાખવાનું છે. ભગવાનનું બળ આવે બધું કામ થાય. આપણે પેલા પલ્લવવાસની વાત કરીને પલ્લવવાસ પેલા પ્રતિજન લઈ ગયો તો ભવ્ય પાણી નહીં. હવે નાખી રમતમાં લઈ ગયો. પછી પેલા કહે છે મારે બળ તો અપાર જવું, મારે નીચે પકડવા દે તો બળ કરવું ને. પણ પગને શીખવી હોય જરૂર છે. આકાશવાણી થઈ કે તમે બેઠે મુઠ્ઠી મારો કે છે, મુઠ્ઠી મારી તો પકડ બેસી ગયો બધું થઈ ગયું. આપણે આપણું બળ વિચારવાનું. આપણે કોણ મળ્યા છે? બાપા મળ્યા છે. આપણે કહે છે બાપા મળ્યા અનમોલ ભાઈ અમને બાપા મળ્યા. એની વાતો ના નહીં મોલ ભાઈ અમને. કોઈ કહે સત્તાને, કોઈ કહે મોટા, પણ બાપા મૂર્તિ અજોડ. કોઈ કહે ભક્ત છે ને કોઈ કહે મુક્ત છે, પણ બાપાની વા મૂર્તિ અજોડ. ભાઈ અમને બાપા મળ્યા. એમ બાપા આપણે અનમોલ મળ્યા છે. બાપાએ આપણે જ્ઞાન આપ્યું પ્રગટ ને પ્રત્યક્ષ નું. બીજા કોઈ સમુદાયમાં પ્રગટ ને પ્રત્યક્ષ નું જ્ઞાન કોઈ આપ્યું નથી. આપ્યું છે? આપ્યું છે. નથી આપ્યું ને પણ સમજ્યા નથી. એ વખતે કોઈ સમજ્યા નથી. આજે બાપાને કહે ને બાપા છે તમે પૂર્વે કઈ ઘણી પાણી કર્યા છે એટલે પૂર્વે અમારા જોગમાં આવેલા છો તો તમને આ વાત અત્યારે સમજાય છે. બાપા શ્રી કહે છે, બાપાના શબ્દો છે. નહીં તો નવા કોઈ આ સાંભળશે પછી ફરી સત્સંગમાં આવશે તો એને આ પડશે. અત્યારે હા પાડે એને હળેરા કામ થઈ જાય છે. હા નથી પાડતા તેને વાર લાગે છે. માટે આપણે આપણું કામ દરેક આ વખતે મહારાજ કહે છે, સ્વયં બાપા કહે છે શ્રી હરિ કો બદલે સુરા તન રખીએ. શ્રી હરિ તને સુરા તન રખીએ. મુક્ત અનાદિ સંગ મેં રખી. શ્રી હરિ કો બદલે સુરા તન રખીએ. છોડ મહારાજ ભગવાનમાં કહે છે આ શ્રી કૃષ્ણ કહે છે મમઈ માંસો જીવલો કે ઇન્ડિયા ખાલી કરતી કે શ્લોક પડે ગીતાનો તો કહે છે કે એ જે મમઈ માંસો જીવલો કે જીવલો તમારા અંશ છે. જીવલો અંશ ભાગ નથી. પણ આપણે ભગવાન મળ્યા, ભગવાનનું બળ આપણને આવ્યું, આપણે ભગવાનની શક્તિ આવી એટલે બધે આપણે સુરીલ થઈ ગયા. અને પછી કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર જીતી ગયા અને ઉપર ઠેક પગ મૂકીને અક્ષર પહોંચી ગયા. માટે એ બળ રાખવાનું. એ બળ હોય તો બધું આવી ગયું. શ્રીજી વચને કરતન કાટકા. શ્રીજી વચને
મૂર્તિમાં રસપસ બની ગયો. મૂર્તિ વિના બીજું કંઈ છે જ નહીં. મારું નહીં, તારું નહીં, સાધુ નહીં, ગ્રસ્ત નહીં, ભગવાનની મૂર્તિ જેને ભગવાનનો કલ્યાણમાં મને જોઈએ છીએ. આ લોક ગમે તે થાય, ગમે તે કે આ લોકો કહે, લોકોમાં કહે છે હું આ કાળી છે ને લોક મને કાળી કહે છે, હું એને કાળા કહું એ કાળા. આ ભગવાન સ્વામી કહે પૂર્ણ લોકો મને ભટકી જૂઠા સંગ હારે સંગે હારે છે ભટકી એથી મારી મનોવૃત્તિ અટકી શ્યામ તમે સાચું માનો. રોજ બોલીએ છીએ આપણે મૂર્ખ લોક છે જગતની અંદર બધા વળગ્યા છે, બધા શું છે, બધા મૂર્ખા છે, ભટકી મળે છે. માટે આ અખંડ અલૌકિક સુખતારો જોઈ જોઈ મન મોહ્યો મારો ધરાધર તમો પરવારો રે શ્યામ તમે સાચું માનો. કે અખંડ અલૌકિક ભગવાનનું સુખ છે. જેણે ભગવાનનું સુખ અખંડ અલૌકિક જાણ્યું છે એ ભગવાનની આપણે પ્રાપ્તિ થઈ છે. તો પછી ધરાધર છે કે બધું તમ કરવાનું મારું હતું ને તો અમને આપણે તમારું છે, તમારું ભગવાન આપણે આપ્યું છે અને આપણે આ ભગવાન આપણે મારું વટમાં બાજી બેઠા છે. આપણે ભગવાન છે બાજી પર કોણ બે છે ભાઈ? આપણે અજ્ઞાન બાજી બેઠા છે. મારું 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 કરીને મન મોયું, મારું મારું કરીને ધન લેવું, એમાં તારું નથી કલ્પા કઈ તારું નથી. એ ભગવાનનું અને ભગવાન ધણી છે, ભગવાનનો છે એમાં ધણી કે બેઠા. પછી કાલે વાત કરી તો કરતા કરતા ભગવાન છે, કરતા ભગવાન છે ને આપણે ગીતા કે કાયની વાચા મનુષ્ય દેવા ઉદ્યાન બનાવા પ્રકૃતિ સ્વભાવ કરો યજ્ઞ સકલમસ્મૈ નારાયણ ને સમર્પયામિ. ગીતામાં એ કહે છે કે કરોમી યજ્ઞ આપણે અર્જુને પેલો લડાઈ કરી હતી આખી અને પછી પોતે જાગા થઈ ગયા, મેં લડાઈ કરીને પાર કર્યું. પછી આ ઉપદેશ આપે છે કે તે શું તે કર્યું તે કર્યું મને અર્પણ કરી દે. કે બાપા શ્રી સ્વામી બાપા આપણે સમજાવે છે કે કરીને પછી અર્પણ પર ભગવાન લૂટી જતો શું થશે. માટે કર્યા પહેલા કરતા જ ભગવાનને રાખો. કરતા કોને રાખવાના? તમે કરતા જ નથી. મૂર્તિમાં રહીને મૂર્તિ જે બધું ભગવાન જ કરતા છે એમ રાખો તો કશું થાય નહીં. માટે એ રીતે ભગવાને કરતા રાખે કરીએ તો કશું આપણું નથી. મારો નહીં, તારો નહીં, સારો નહીં, ગ્રસ્ત નહીં, ભક્તિએ ભગવાનની મૂર્તિ એને કંઈ જોઈએ જ નહીં. આ છેલ્લી બાકી કે છે સ્વયં બાપા છે સુનત મજરા દાસ દાસન કાચો ભગવાનને ભલે બધું મુકાય છે. માટે એ મુકુકો કઠણ છે એ કઠણ કોને લઈને સહેલું થઈ જાય છે. ભગવાનને સત્સંગ મળે તો બધું કામ પૂરું થઈ જતી. આ બળદેવી બળભદ્રવી પારણ કરાવી એ કોનું બળ છે, કોને બળે કરાવી છે? ભગવાનને. પોતાનું મન તો પેલું વાત શેર કરી ભલે ઊંધો લઈ જતો છોકરો મહારાજ અર્પણ કરવું છે, ભગવાન અર્પણ કરવું છે, મહારાજ અંદર ભગવાન અર્પણ કરવું છે એમ લઈ જતો હતો. રસ્તામાં ચાલતા પરક્ષા થઈ જવું કે શું કરવું વળે થઈ જવું વળે પાછું નાના ભગવાન લઈ જવું એમ જગત હતો બેચારો ખાવાનું ભગવાન કર્યું તો મહારાજે શું કર્યું એને તો રાજી છે એમ આપણે આખા જિંદગીમાં ઘણા ચાલ્યા થાય છે. કેટલું ભગવાન આટલું બધું થાય, આટલું બધું કરાવવું છે, આટલું બધું પોખાડવું છે અને કંઈક તો આરતી કરતા કંઈક થોડી ત્યારે બોલે પછી ત્યારે પેલા આગળ બોલી ગયા તો પછી એમ થાય કે આટલું બધું પ્રાણાયામ કરું મારે આટલું મોટું
જોઈએ એથી મારા વધારે બોલાય પોતાનો આવું થાય. અરે ભાઈ તારે કોઈ બગો ને બીજાને શું તો જોયા છે ભાઈ આવું માટે એ પોતાનું માન્યું છે માટે થાય શું થાય પોતાનું માન્યું આપણું વાપરીને આવું કાઢવાનું થાય તૂટી જશે તો કોઈ ધર્મ કરતા તો ધર્મ તૂટતું નથી. ભગવાને આટલું વાપરે તો પોતાનું ધર્મ ફૂટતું નથી. વધત જાય પોતાનું ફૂટતું નથી. આ પેલા દુર્યોધન શું પેલા કર્ણ હતો કર્ણ આ રાષ્ટ્રીય યજ્ઞ કર્યો પંડિત આપે પાંડવ તેમાં દુર્યોધન દક્ષિણા આપવા માટે બધા કોને રાખ્યો કર્ણને રાખ્યો. તો પછી પેલા પાંડવ મહારાજ જયારે આપણા વિરોધી છે એટલે કઈ કરી દેશે તો કે ના બરાબર છે. કર્ણ ભગવાન જાણતા હતા કે એના હાથમાં શું છે હે પદ્મનું ચિહ્ન છે એના હાથમાં પદ્મનું ચિહ્ન છે. પદ્મનું ચિહ્ન છે જે આપે તેને આપશે જેટલું આપે એનું પૂરું થશે બીજું કેટલું થશે આપશે એનો બમણું થશે એમ કરતા આટલું તો રાખી તો પછી કામ થઈ ગયું. બાપા શ્રી યજ્ઞ કર્યો રસપુરમાં જો કે ઘીના ડબ્બા ફૂટ્યા બધું તો પેલા માવડી હતો માવડી બાપાનો ભત્રીજો કોણ હતો બાપાનો ભત્રીજો મોટા ભાઈ કરતા સત્ય પ્રેમજીભાઈ છે કે એના છોકરો ભત્રીજો હશે માવડી એ ભત્રીજો બાપા કહે છે અમારે ભત્રીજો મળ્યો છે તેમ દાદા કાકાને પડા કાકા મળ્યા હતા જીવા કાઢ્યા એમ અમને ભત્રીજો માવડી મળ્યો છે તેમ આપણો પ્રવર્તા છે જીવા કાઢ્યા હતા આમ કીધું. એ પણ એવું કર ભીખ ઉપયોગ સભામાં જઈને બહુ પાડે તમે બેઠા છો સમજણ તમને બેઠા ભીખ કામ કેમ કરવા માટે કરો તો પછી મા બાપા કહે છે આમાં ખોટું શું કરે હમણાં ભાગ ચાલો મને બતાવો જોઈએ ડબ્બા ગાડી ગાડીને ખાલી કરીને મૂકેલા ઓરડા ભરેલા ખાલી કાઢી મા બાપા જે બોલ્યા કે જો ક્યાં કોઈ બોલો જોઈએ આ બાપા ઢાકેડા ડબ્બો ભરો ઢાકેડા ડબ્બો ભરો ઢાકેડા ડબ્બો ભરો જો બધા ભરલા છે તમને ખબર છે તો ગાડવા મૂકી ગયું તો ગાડવા આવે તો મૂકી તમને ખબર નહીં હોય માટે ભરલા છે તો બાપા એમ બાપા પણ એવા રાખતા એને પણ રાખતા બાપા એવા રાખતા એને મોવડી કરીને રાખે એને એવાને શું કરે આગળ કરી રાખે એને કરતા તેને બધું આગળ એને કરે એવી રીતે બાપા મહારાજ મોટા એવું કામ છે. મહારાજ મોટા જે કરે તેમાં આપણે કઈ સત્તાથી માટે આપણે પારણ થઈ બધું થયું એની અંદર આપણે જે કંઈ કર્યું તે ભગવાન સ્વામિનારાયણ આપણે દ્રવ કરી દીધું દ્રવ કરતા આપણે મળ્યા છે એ ભગવાન આપણને સદા માટે પ્રજ્ઞા પ્રત્યક્ષ છે જે કરતા હતા રાખીએ તો આ બધું તો આપણે કહીએ આપણે આ લાગી આપીએ આપણે આ યજ્ઞમાં આ બધા બનબંધ પારનો હાજર રાખીએ તો સૌભાગ્ય આપણે માનીએ કે તમે સંભાળશો ભગવાન સંભાળશે બોલો કોણ સંભાળશે ભગવાન સંભાળે આપણે શું સંભાળવાના હતા આપણે એક નહીં જે બગડી વાળું હતું એમ કહીએ કશું થવાનું નથી પણ પોતાને બધાને એમ કરે સૌભાગ્ય એનું સૌભાગ્ય લાભ લાગે પણ સૌભાગ્યના ભગવાન છે માટે ભગવાન આપણે મળ્યા છે સૌથી સૌભાગ્ય છે માટે સૌભાગ્ય અને આપણે કરતા મળી ગઈએ માટે કરતા ભગવાને કર્યું છે ભગવાન કરાવ્યું છે અને ભગવાન કરતા ભગવાન એવું કરીને આપણે ભગવાનને કરીને આપણે બહુ અને બધું પાન કરાવી તો પછી આપણે ભગવાન બાપા શ્રી સદગુરુ સ્વામિનારાયણ આશીર્વાદ આપે ખૂબ ખૂબ નવરેન્દ્ર આભાર વારંવાર જતા કરે અને એને જોઈને આપણે પણ વિચાર કરીએ આપણે શું કરવાનું છે આપણે પણ ભગવાનને કાળજી કરીએ તો આપણે પણ કરીએ તો આપણે પરિવાર પર રાજી થાય ભગવાનને ના પણ આપણે કરીએ તો આપણને પણ રાજી થાય એમ કરીએ એના પરિવાર રાજી થાય તો શાંતિ આપે છે અને ખૂબ સુખ્યા કરે અને આ લોકો સત્સંગ વધારે અને ખૂબ આગળ વધે સત્સંગમાં એવું આપણે બાપાને પ્રાર્થના કરીએ અને આપણે જે કંઈ કરીએ છીએ તે ભગવાન કરતા છે માનીને કરજો તો બધું ભગવાનનો શોખ છે આપણો આરોગ્યનો મનો બધો શોખ જશે જે ભગવાન તો માટે આપણે એ કરવાનું છે કરી જીવો સંપર્ક છે કરવાનું છે દિલ કરીને કે પ્રભુની દાન ભગવાનનો બદલ કરે કર્યા આપણે બદલમાં કર્યા કરી દીધી ભગવાન કે આપણે ભગવાનને આપણે આ કિંમત નથી આપણને બદલમાં માટે આપણે દાખલ પડેલો માટે એવું થાય છે માટે આપણે દાખલ કર્યો ન કર્યો પણ ભગવાને આપણે કરી આપણે શહેરમાં કામ કર્યું છે
માટે પાર માનીને આપણે ખોટું આપણે ખોટું કરવું છીએ, આપણે ખોટું અને પસંદદાર ભગવાન ખોટું રાજીદાર ખોટું કરે અને એમની પસંદદારની ભાગ્ય બનાવે છે તે ગ્રહણ કરે અને જે કંઈ કરે અને આ પસંદદારી ભાગ્યમાં ભગવાન સ્વામિનારાયણ બાબા अधिपति स्वामीनारायण बापा तत्सत्कर मूर्ति धीरणपान बापा से सद्गुरु श्री स्वामीनारायण गादीना आद्य आचार्य प्रवर धर्मगोविंद सनातन धर्म संघार परम कल्याणकारी जीवनकांड स्वामी बापा परम पूज्य सद्गुरु स्वामी पूजनीय संतो वाला हरिभक्तों बहनों आमंत्रित मेहमानों અને વિદ્યાર્થી મિત્રો બોલવા તો ઊભો થયો છું, શું બોલ્યું સમજણ પડતી નથી, એટલે માફ કરજો કે મેડમ કહેવામાં રહી જતું હોય તો અત્યારથી તમારી માફી માગી લઉં. પારાયણની વાત થઈ, ભીખુ સાહેબ હમણાં વાત કરી તમને કે અમે એક વાર સમય લાગતો તો બેઠા હતા, પછી મેં એને વાત કરી હતી મારું પારાયણ કરવી છે. મને કે કેવી પારાયણ કરો, એક ગાળે બે ગાળે ત્રણ ગાળે 5 દિવસ. મને કે તો પછી કામ કરો જલ્દી નોંધાઈ દો. મેં કેમ એમ તો બીજા વખતે કોઈ ઊભા થાય તમારા પાછું થયેલા છે અને તમારો સંકલ્પ રહી જશે. તો મેં કીધું દાડે જઈએ. એટલે પહેલાં હું સાથી સ્વામી મળ્યો, એટલે સાથી સ્વામી મને કહ્યું કે સારું હું સત્ય સ્વામી વાત કર્યું પછી તમને કહું. બીજી દિવસે મેં વાત કરી શું થયું પેલું કે સત્ય સ્વામી આ પાડી કરો અને મને લાભ આપવાનું સંસ્થા તરફથી નક્કી થયું. ત્યાર પછી એનું આયોજનની વાત થઈ. ત્યાર વચ્ચે કેવલભાઈ પારાયણ હતી, એટલે કેવલભાઈ પારાયણ થઈ જાય પછી મારે પારાયણ કરવાની હતી વાત હતી. કેવલભાઈને કંઈક થોડી મુશ્કેલી આવી એટલે એમણે મને કહ્યું તમે શિયાળાનું જે પારાયણ કરવા છે મને આપી દો તો કારણ કે મેં નથી. મેં ભાઈ જો મારા વેકેશન હોય તો મને અનુકૂળ પડે. અમારા ઘરમાં 2-3 જણ નોકરી કરે છે, હું પણ સ્કૂલે જતો હોઉં, મારા છોકરાઓ નોકરી કરતા હોય, આ બધાને રજાનો વેળ પડે તો સારું. એટલે અમે આ ગોઠવ્યું છે. પછી તો કહ્યું કે સારું તમે તમારી રીતે કરજો, હું મારી રીતે કરું છું. પછી અહીંયાથી ગોઠવાયું અને કાંતાબેનની આ તિથિ આપણને મળી. સાચું કહું મને એમ થાય કે મારે મોટો દીકરો મેનેજર છે એટલે એને ટાઈમ મળતો નથી, તો રવિવારે ઓફિસ હોય છે. રજાનો દિવસ કોઈ સૌ તો રજામાંથી બહાર જ હોય. હું ફોન કરું ઘનશ્યામ છે તો કીધું ગાડી લઈને ગયા ને નીકળી ગયા. એટલે ક્યાં ગયા તો કે શું કે ગયા લાગે કામે સર્વિસ નોકરીનું કામ છે એટલે ગયા. તારે આ નીકળવાનો ટાઈમ નથી. વટલો અશોક છે એ સ્કૂલ સાથે ન્યાય જરૂર તો ખરી માણસની, અને રશ્મિને અમારા પોસ્ટનું બધું કામ કરવાનું. હું નવો માણસ, હું શું કહ્યું મારા સાથે તાકાત દે અપરાણી. એટલે મેં સતત પ્રાર્થના કરી. ત્યાંથી મને સાથી સ્વામી મળે આમ બે તકો તો વધારે એટલે મેં સાથી સ્વામી પારાયણ તો કરવી છે પણ મુશ્કેલી એ છે કે કામ કોણ કરશે આ બધું. મને કેમ ગભરાવજો, કામ ભગવાન કરશે. તો સ્વામી એ મારી પ્રાર્થના છે. મને કશું પ્રાર્થના મેં કાં બધું સંભાળી લો. તમે આ પારાયણ કેમ આયોજન કરવું અને કેમ પારાયણ કરવી એ બધું તમે સંતો સંભાળી લો તો મને હિંમત આવે. મને કે છોકરાઓ જે તમને કહ્યું લેવું છે બધા હોવાના કામ ટાઈમ કાઢી શકતા નથી. મને કે સારું ચાલો હું મારા પ્રાર્થના કરું છું, તમારું કામના સંતો સહકાર આપીશું. અને શાસ્ત્રી સ્વામીનું એ બળવાનો સંકલ્પ અને એનાથી મને એકદમ આમ જરા સ્ફૂર્તિ આવી ગઈ. મેં હવે વાંધો નહીં, સંતો આ પાડી છે ને એટલે હવે પારાયણ થશે સારી થશે અને સંતોના સહકારથી કામ શરૂ. હવે આપણે તમે જાણો છો હમણાં સ્વામી ભૂલી ગયા કે તમે ગણો ને અમે સંતો કેટલા. અમે કે આમ 6 સંતો, શાસ્ત્રી સ્વામી મને કે આપણે 6 સંતો. સદગુરુ સ્વામી વયોવૃદ્ધ છે, દિવ્યાંગ સ્વામી પણ ઉંમરલાયક થઈ ગયા. હવે અમે રહ્યા પાછા બીજા 4. એમ એક સુધારી બાપા આપણા એટલે એક સુધારી પણ કામમાં આવ્યું બોલો સ્વામી એટલે હવે રહ્યા 3.
પણ હમણાં આપણે જેમ પ્રવચનમાં સાંભળ્યું ને કે મહારાજે આપણા સંદર્ભમાં એટલું બધું બળ મૂકેલું છે. હા, હું એમ કહું તો ઓછું કહેવાય, પણ 1000 આપીને બોલ છું દરેકમાં. અને એમણે એ 3 સંતોએ મળીને ખૂબ સહકાર બનાવ્યો. એક પ્રેમ સ્વામી, શાસ્ત્રી સ્વામી અને હરિભૂષણ સ્વામી, નંદગોપાલ સ્વામી, 4 જણા ખાસ કઈ પણ હું દોડ સંતો કાઢ્યો, સ્વામી આનું છું, સ્વામી આનું છું, કારણ કે દરેકના સેક્શન જુદા. પછી કે હરિભૂષણ સ્વામી કે રસોડું કેમ પૂછ્યું સ્વામી? મને કે કેમ કહેશું એટલે રસોડું કરવાનું. મેં કહું કરવાનું નામ લીધું સ્વામી, પણ સંભાળ્યું છે પણ આ બધું કેમ નહીં સંભાળે? તમારા છોકરાઓ છે ને. મેં કીધું સ્વામી છોકરાની વાત છોડો, એને ટાઈમ નથી અત્યારે. આપણે પણ રસોડું તમે સંભાળો ને, આ બધા સમયા કરો છો તો રસોડાની તમે જવાબદારી તમે નથી રાખતા? મને કે રાખીએ તો છીએ, તમે કહેતા આપણે મહેમાન લઈએ. મેં કીધું બહુ આનંદ થાય, તો તમે જો રસોડું સંભાળ્યો તો મારો 50% કામનો બહુ જ ઓછો થઈ જાય. અને મને હરિભૂષણ સાહેબે સંમતિ આપી કે ચિંતા ન કરશો, તમે તમારે સમયો કરો અને રસોની જવાબદારી આપણે રપાડી લઈશું. અને ઘડી પાસે પણ લીધો એ વાત પુસ્તક પ્રકાશનની વાત આવી. મને એમ થઈ થોડી સેવા વધારે કરવી છે એટલે